હું ભિખારી છું? ગરમી જબ્બર પડે હો ભાઈ. હા, થોડું હેડું ને મારે તો સારું બેહવું પડે હા ગરમીના લીધે. શું નામ તમારું? કરશનભાઈ. ઓહો દીપાભાઈ. હા બોલો વેલજીભાઈ બોલો. અરે દીપાભાઈ હું બોલું યાર, તમે મળ્યા ને મારો તો આખું ઘર મોજે મોજ ભાઈ દાબીને પેટ ભરીને જમા અને ફર્સ્ટ ક્લાસ આનંદ મંગલ કરે ને હવે બે પૈસા બચે ભાઈ. ના ના સરસ. ખરી યાર દીપાભાઈ, જન્મ ઉપરવાળાએ આલ્યો પણ પેટ ભરો તો તમારા કારણે. ના ભાઈ ના ના ના, હું કોઈ કરતો નહીં, હું તો નિમિત્ત માત્ર બન્યો હું, બાકી બધું એ ઉપરવાળાની દયા છે યાર. અરે દીપાભાઈ, ઉપરવાળો કોને જોયો હોય યાર. અમે તો યાર તમે અમને મળ્યા એટલે તો અમારું બધું લીલા લહેર થઈ છે. ના 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 ના, કોઈ બસ તાન ખાઈ પીને મજા કરો અને જલસા કરો તમે તારો હો, એવું કોઈ ના હોય હો વેલજીભાઈ. હા 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 આવજો આવજો. હા ઓ દીપાભાઈ તમે યાર અમોન મળ્યા, અમારું જીવન ધન્ય ધન્ય થઈ ગયું ભાઈ. અરે ના હોય એવું યાર લાલા, તમે હું યાર. ના ના, જે સાચું એ તો કેવું પડે ભાઈ. અમારી હાથ પેઢી સુધી તમે અંગાત રહેશો તો અમારે ખાવા પીવામાં કદી તકલીફ પડવાની નહીં. અરે ના ના, હું કોઈ તકલીફ ના પડવા દે, ઉપરવાળો બધો નાલ જ લે. ઉપર વાળો તો અમને આપ જ છે, પણ ખાવા પીવાનું તમારા કારણે અમારું થાય છે ભાઈ. અલ્યા હું કોઈ હાલતો નહીં, હું તો નિમિત્ત માત્ર છું લ્યા, એ બધી એની મહેરબાની છે હો ભાઈ. ના 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 ના, અમારા માટે તો જો ભાઈ તમે જ છો ભાઈ. હારું હારું ચલો, હારું. હું જાઉં. એ હા હા હા, સુખી રહ્યો હો ભાઈ, સુખી રહ્યો. હા દીપાભાઈ, બોલો ભાઈ બોલો બોલો. તમારા લીધે તો અમારા પરિવાર સુખી થઈ ગયો. અલ્યા હું કોઈને સુખી નહીં કરતો બાપા, સુખી કરવા વાળો ઉપર બેહ્યો છે યાર. આપણે કોણ છે? ના ના, તમે સુખી કર્યા યાર અમાર. અલ્યા હવે એવું ના હોય યાર. તમે તાર ખો પીવો, તમારા ઘરમાં કોઈ ભૂખ્યું તરસ્યું નહીં રહેતું ને? બિલકુલ નહીં ને? બિલકુલ નહીં. બસ તો મારા માટે તો જીવનનો મેન એ ઉદ્દેશ જ છે. આ ધરતી પર આવ્યો હું અને તમારા જેવા નાના મોટા માણસોનું પેટ ભરાય છે અને સુખેથી રહ્યો. મારે બીજું કોઈ નહીં જોતું, મને મળી ગયું બધું હો ભાઈ. આવજો આવજો હો. બીજું હોય તો કહેજો. ના ના, કહીશું હો. એટલે તું મોટો બિઝનેસમેન હે? ના ભાઈ, પૈસા વાળો હો? ના ભાઈ. આ તો આટલા બધા જમાડે ને આ બધું શું જે આવે એ પગમાં પડી જાય તારા? હું તો એક સાધારણ માણસ છું યાર, હું કોઈ કરતો નહીં. આ તો શું કે આ બધા ગરીબ લોકો ખાવા પીવાની સમસ્યાઓ હોય એટલે મેં ખાલી એમના ને એક હળવો રસ્તો કરી આલ્યો, બીજું કોઈ નહીં. એવો તો ચેવો રસ્તો કરી આલ્યો, બધાને તું જમાડે? હા હા, ખાવા પીવાની સગવડ હું નહીં ઉપરવાળો, પણ હું નિમિત્ત બનવું. ખાલી 500 રૂપિયા લીધા આ લોકો જોડે, પણ કાયમ અમની ખાવાની સગવડ કરી દીધી. રોજ 2 ટાઈમ અમને જમવાનું સેટિંગ હું કરી આપું છું. બિચારા ખોય પીવું જલસા કરે અને હું કોમ કાજ કરતા હોય, પૈસાની બચત થાય, બીજું કોઈ નહીં. એવું? હા, તો આવું સેટિંગ મને કરી આલ કે? કરવું હોય તમારે તો તાણ 500 રૂપિયા તો હોય, બાકી તમારે 2 ટાઈમનું જમવાની સગવડ થઈ જાય કાયમ માટે. હા હા, આ લે ની યાર, આ પકડ 500 રૂપિયા. તું પણ મારું આવું સેટિંગ કરી દે. સેટિંગ એટલે તમારે હું એક વોટ્સઅપમાં ગ્રુપ બનાવ્યું છે મેં. હા એ ગ્રુપની અંદર તમારો નંબર એડ કરી દો, હા હા. પછી તમારે ખાવા પીવાની ફૂલ સગવડ થઈ જશે. હા તે એડ કરી દે યાર મને. એવું હા? હા હા તો બોલો હેડો, તમારો નંબર હેડો. લખો હા, 98 97 ફલાણું ઢેકણું પૂછડું. 98 97 ફલોણું ઢેકણું પૂછડું. હા લ્યો તમને એડ કરી દીધા WhatsApp. બરાબર. હવે શું કરવાનું? તમારે કોઈ કરવાનું નહીં. તો તાણ તમારે મસ્ત હે ને ઘેર જઈને ખાટલામાં આડા પડવાનું હ હા. અને હું બધું સેટિંગ કરી લઉં. મોય તમને મેસેજ નાખી લઉં. આનો મેસેજ. આમાં કેવું હોય ભાઈ, કા એરિયા આપણો છે બહુ મોટો, હા બરોબર? કોઈનો છોકરો પહેણતો હોય, કોઈની સોડી પહેણતી હોય, કોઈના સીમંત પ્રસંગ હોય, કોઈનો ડોશી મરી જાય, કોઈનો ડોહો મરી ગયો, 12મું 13મું ગમે તેનો જમણવાર ગમે ત્યાં ચાલતો હોય, એ ખાલી મારે એડ્રેસમાં નોખી દેવાનું. એટલે આ બધા તૂટી પડે. ઈવન આ હંગાત તમારે તૂટી પડવાનું, તમારે ખાવાની સગવડ થઈ જાય. આવી રીતે ખાવા જવાનું? આ મળે હે નહીં યાર. આ બધા એવી રીતે ખાવા જોઈએ? હા, એમાં હું ખોટું હોય યાર. જમણવાર ચાલતો ઘૂસી જવાનું કે યાર મારા ફોન. હું ભિખારી છું કે આવી રીતે બધા ત્યાં જઈને જમવું? તમારે ભાઈ જમવામાં શરમ આવતી હોય ભાઈ, હું કઈ કહેતો નહીં, બાકી લોકો તો જોય. હા તું એ બધો મોકલ, મારે નહીં જવું. હું ભાવના મરી જઈ ગયા. હા તું જા. જવું કોઈ ના યાર. મસ્ત 500 રૂપિયામાં 2 ટાઈમનું જમવાનું સેટિંગ કરતો તો